આમથી આવતા આમ ચોંચ મારી દે, રાવણ આમ જોતા આમથી આમ ચોંચ મારી દે. અને પેલો રાવણનો ક્રોધ હટ્યો ને તો મયાણમાલી તલવાર ખેંચીને કાઢી. બોલ, એક જટાયુને મારી તો આકાશમાં ફેંકડા ફેંકડા લે. અરે તને યારું આપણે બાપુ રામ અવતારમાં મહિલા મોરચો નહોતો, નકર હું સુરપંખાનું નાક કાપીએ કાંઈ. તરત મહિલા મોરચો આખો ઉપાડો લે, અમારા નાક કાન કપાઈ રહ્યા છે, સરકાર કા ધ્યાન નથી દેતી. તેથી મહિલા મોરચો નહોતો. મહિલા મોરચો 5,500 વર્ષ પહેલા આખા ગામની બાયું ભેગ્યું થયું. બહેનો માફ કરજો, કોઈ આવા ભાષણ કરતા હોય, ઘણી બહેનો મેં સાંભળ્યું છે બહુ ભણેલા હોય ને, એટલે કે અમે જે ભાષણો કરતા હોય, સીતાવનમાં બાળક જણી શકે, આજની કન્યા નહીં. મારી માવું માફ કરજો, એને જંગલમાં દીકરા જીણ્યા ને એટલે હજી હજારો વર્ષ વયા ગયા તો એની કથાઓ સાંભળવી પડે. જેને સહન કર્યું છે ને એનું કાંઈક આવે. 2 દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળીને વાતો કરતી જતી હતી. એ કે તે રામાયણ કરે વાંચી કે નહીં? કે સાંભળી છે ઘણી વાર. કે તો પ્રસંગો એકચ્યુઅલી તને ખબર જ હશે ને? એટલે ખબર તો હોય જ ને, રામાયણના પ્રસંગની કોને ખબર ના હોય? એ કે જોયું સીતાજી સાથે સાથે ગયા યાર, વનવાસ તો રામને હતું, સીતા ખોટી ગઈ યાર. એ કે હું હોય તો જાવ જ નહીં લે, પણ તું ક્યાં જનકની દીકરી છે, હું તો જાવ જ